તો આ તરફ મોટા સમાચાર છે સુરતથી। સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન એ હેઠળના ભેસ્તાન વિસ્તારમાં આવેલી શાંતિવન સોસાયટીના રહીશો છેલ્લા 15 દિવસથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ સોસાયટીના 200થી વધુ પરિવારો પીવાના પાણી માટે ત્રાહિમામ થઈ રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો દ્વારા આ ફરિયાદોનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। રહીશોએ મૌખિક, લેખિત અને ઓનલાઈન ફરિયાદો કરવા છતાં એસએમસીની ઉદાસીનતાએ લોકોનો ગુસ્સો વધાર્યો છે। આજે આક્રોશિત રહીશોએ વેસુ ખાતેના હાઇડ્રોલિક વિભાગની કચેરીએ ધરણા પ્રદર્શન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આજે હતાશ થઈ ગયેલા શાંતિવન સોસાયટીના રહીશો, ખાસ કરીને મહિલાઓ, મોટી સંખ્યામાં વેસુ ખાતેના હાઇડ્રોલિક વિભાગની કચેરીએ પહોંચ્યા હતા। રહીશોએ કચેરીમાં જ ધરણા શરૂ કરી અને સુરત મહાનગરપાલિકા હાય હાય તેમજ મિનિસ પટેલ હાય હાયના નારા લગાવ્યા। રહીશોએ જણાવ્યું, જો આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ નહીં આવે તો તેઓ વધુ આક્રમક વિરોધ પ્રદર્શન કરશે। સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન એ માં આવેલા ભેસ્તાન વિસ્તારના લોકો આજે 8 દિવસથી પ્રાથમિક સુવિધા એટલે કે પાણીથી વંચિત પડી રહ્યા છે। ત્યારે આજે પાણીના માટે પોતે એ લોકોએ વારંવાર એસએમસીના અધિકારીઓને કમ્પ્લેન કરી, ઓનલાઈન કમ્પ્લેન કરી, જ્યારે કોઈ સાંભળ્યું ત્યારે પૂરા સોસાયટીના લોકો આજે ઇજનેરની ઓફિસ પર આવીને બેઠા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તમે જોઈ શકો છો, હાય હાય ના નારા લગાવવામાં આવી રહ્યા છે। આ લોકોને વારંવાર રજૂઆત, પાણી નથી મળતું, નાહવા ધોવા માટે પાણી નથી, પીવા માટે પાણી નથી। પાણીની સમસ્યાને લઈને સોસાયટીના લોકો આજે એસએમસી ઓફિસની જે પાણીની હેડ ઓફિસ ઇજનેરને મળ્યા, મિનેશ પટેલને મળ્યા, સીકે ગ્રાઉન્ડની સામે આ સ્વિમિંગ પુલ વાળા વિભાગમાં આ લોકો બેઠા છે। આવીને મિનેશ પટેલ નામના જે ઇજનેર છે તેના નામના નારા લાગી છે। આપણે વાત કરીશું લોકો જોડે, શું તકલીફ છે અને શા માટે આ લોકો આટલી નારાબાજી કરી, શું ઘટના થઈ ને શા માટે તમારે અહીંયા આવવું પડ્યું? પાણીની બહુ તકલીફ છે, મોટર ચાલુ કરીએ તો પણ પાણી નથી આવતું ને આ કેટલા દિવસથી અમે પરેશાન થઈએ છીએ। 8-10 દિવસની વાત નથી, 15 દિવસ થઈ ગયા છે અમે પાણીથી બહુ પરેશાન છીએ। પાણી નથી, અમારે ફોન કરીએ તો ફોન ઉચકતા નથી, મેસેજ નાખીએ છીએ તો મેસેજ જોતા નથી, એ લોકો રિપ્લાય આપતા નથી પાછા। તમે પહેલા ક્યારે અરજી કે આ લોકોને જાણકારી કરેલી કે પાણી તકલીફ છે અમને? હા, પેલી ઓફિસમાં સાઉથ ઝોનમાં અમે જાણકારી કરેલી છે। અમારી પાસે લખાણ છે, બધાની સાઈનો છે, બધાના સિગ્નેચર બી છે ને સિક્કો બી છે, જોન ઓફિસ વાળાનો સિક્કો બી છે। કેટલા દિવસથી આ પ્રોબ્લેમ છે તમને? 15 દિવસથી છે, મહિનો કે તો બી ચાલશે। આગળ જો અધિકારી જો સાઉથ ઝોનમાં તમે જાણ કરી તો આજે અહીંયા પ્રદર્શન કરવા આવવાનું કારણ શું? એમણે જ અમને કીધું, મ્યુનિસિપાલિટી વાળાએ કીધું તમે મોટી ઓફિસમાં જાઓ, તમે નિલેશ ભગત કરીને કે નિલેશ પટેલ કરીને તમારે એમને મળો, નિમેશ પટેલ ને એમને જાણકારી કરો, એટલે અમે ત્યાંથી બધા અહીંયા આવ્યા છે। મુલાકાત થઈ અધિકારી સાથે? ના, નથી થઈ, આવતા જ નથી। કેટલી શું ઘટના થયેલી ને કેટલા દિવસ પહેલાની ઘટના છે? બરાબર, હજુ આગળ મિનેશ પટેલ પછી કોઈ સાહેબ, કોઈ અધિકારી તમને મળ્યા હોય? ના, નથી મળ્યા। શું માંગણી છે તમારી ને આગળ શું કરશો? પાણીની જ માંગણી છે, પાણી આપો બસ। અહીંયા બેસવાનું મુખ્ય કારણ પાણી। ક્યાં સુધી બેસી રહેશો? નહીં, સાહેબ ને મળીને જઈએ ને ત્યાં સુધી તો અમારે બેસવું જ પડશે ને, આટલા દૂરથી આવ્યા છે। તમે જોઈ શકો છો, સુરત મહાનગરપાલિકા હંમેશા મોટી મોટી વાતો કરતી નજર પડે છે, લેકિન આજે લોકોને પ્રાથમિક સુવિધા કહી શકાય પાણી માટે વલખા મારવા પડે છે। અહીં આપણા સાથે ઘણા લોકો છે સોસાયટી, તેનાથી વાત કરીશું। क्या घटना है, किस तरह का प्रॉब्लम है? लेना और हमको ये बोलते हैं कि अभी मैं नया आया, आप 15 दिन से तकलीफ हो रहा है, बोलते हैं मैं नया आया, मेरा कोई जवाबदारी नहीं, कोई हमको समझा के नहीं गया है। बाद में मैं कहीं बाहर पे हूँ, रात को हम लोग 12-12, 1-1 बजे तक जाके टाकी चेक करते हैं, जहाँ से पानी का सप्लाई होता है वहाँ का मशीन चालू है, यहाँ पे हमको बताते हैं कि चालू है, पानी आता नहीं है। उनको फोन करो तो फोन नहीं उठाते हैं। फोन उठाने के बाद अभी जस्ट में पानी का टैंकर गया अंदर। अब बताओ, आप अंदर टाकी लगा हुआ है, आदमी कैसे बल्टी बल्टी पानी भरेगा? वो बोलते हैं कि पानी बाल्टी लेके चलो भरो और नहीं तो नहीं मिलेगा। फोटो पार के चले गए टाकी लेके, पूरा भरा हुआ टाकी। रोज का नियम है। आप 15 दिन से तकलीफ हो रहा है, फोन करने पे फोन नहीं उठाते। अगर किसी का बाई चांस फोन उठ भी जाता है तो क्या बोलते हैं, हमारा कॉन्टेक्ट जारी है, बातचीत जारी है, आप लोग फोन करोगे तो हम डिस्टर्ब हो जाएंगे। अरे डिस्टर्ब 15 दिन से कितना डिस्टर्ब हो गए? हमसे ज्यादा डिस्टर्ब हो गए आप लोग। ये रोज का नियम चल रहा है इनका। તમે જોઈ શકો છો, આ સોસાયટીના રહીશો સુરત મહાનગરપાલિકાના વેરો ભરી રહ્યા છે
અહીંના લોકોને ફરિયાદ કરી રહ્યા છે. તે લોકોને પાણીની 15 દિવસ પહેલાથી પરેશાની છે, લેકિન આજ સુધી તેમને ત્યાં પાણી નથી આવ્યું. મજબૂરન આ લોકોએ આજે એસએમસી ઓફિસના ઘેરાવ કરવામાં આવ્યો છે અને અધિકારીના વિરોધમાં અને એસએમસી વિરોધમાં નારાબાજી કરી રહ્યા છે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.